નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। મિત્રો, અહીં આપણે સૌ સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ નું વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં મિત્રો ઘણા બધા વિડિયોઝના સોલ્યુશન તૈયાર કર્યા બાદ આજે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોની સહાયતા માટે હું લઈને આવી ગયો છું અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના વિભાગ એ ના સોલ્યુશનને લઈને અહીં દોસ્તો જેટલા પણ પ્રશ્નો આપેલા છે તેની વિગતવાર સમજૂતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો હર હંમેશની જેમ આપ સર્વેનું પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ પ્રશ્નોની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને વિગતવાર રીતે ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર જોડાઈને આપણા સદસ્ય નથી બન્યા તો આજે જ નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દો ઓલ પર સેટ। આનાથી શું થશે કે આપ શ્રી જોડાઈ જશો આપણા આ પરિવારની અંદર અને બેલ આઇકનને ઓલ પર સેટ કરવાથી ભવિષ્યમાં જ્યારે પણ નવો વિડીયો અપલોડ થશે તો સૌથી પહેલા તેની સૂચના નોટિફિકેશન મારફત જે છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચી જશે। ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ અહીંયા આ સોલ્યુશનની। અહીં ખાસ જણાવી દઉં, આની પહેલા જેમ કે અગાઉ મેં કીધું અન્ય ઘણા બધા વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન જે છે તે આપણે કરાવી દીધા છે। તમારા વિડીયોઝ જો હજુ સુધી આપે નથી દેખાડ્યા તો ઉપર આઈ બટનમાં નીચે કમેન્ટ બોક્સની અંદર પિન કરવામાં આવેલી જે લિંક જે છે તેના દ્વારા કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા તે વિડીયોઝને નિહાળી શકો છો। તો તે વિડીયોઝને બિલકુલ પણ મિસ ના કરતા। ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ અહીંયા આપણા આ અસાઇનમેન્ટના સોલ્યુશનની। આપણું આ દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટ છે। સૌથી પહેલા સેક્શન એ ની શરૂઆત કરીએ જો આપણે તો ટ્રુ ફોલ્સ થી આપણી અહીંયા શરૂઆત થાય છે। આપણે ટ્રુ અથવા ફોલ્સ જે છે તે અહીંયા લખવાના છે। બે ટ્રુ ફોલ્સ આવશે ભાઈ અને 2 ગુણ આના માટે મળશે। યુનિટ નંબર 5 સૌથી પહેલામાં પહેલું જે છે તે આપણને આપેલું છે। શું કીધું છે? શમા હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ હર પેટ। સમા પાસે અત્યંત આનંદદાયી વાંદરું જે છે તે તેના પાલતુ પ્રાણી એટલે કે પેટ સ્વરૂપે છે। તો ના ભાઈ, શમા પાસે નતું વાંદરું, વાંદરું તો કોની પાસે હતું? પિયા પાસે। શમા પાસે શું હતું? શમા પાસે તો જે છે તે અંગોરા રેબિટ્સ હતા। શું હતા ભાઈ? અંગોરા રેબિટ્સ। તો વિધાન કેવું બની જાય ભાઈ? તો કે ખોટું બની જાય। તો અહીંયા આપણું સિમ્પલ આવી જશે વિધાન ફોલ્સ। બીજું શું કીધું છે? રોહન હેઝ રોટવીલર ડોગ એઝ હિઝ પેટ। બરાબર, રોહન પાસે રોટવીલર કૂતરો જે છે તે એના પેટ એટલે કે પાલતુ પ્રાણી રૂપે હતો। બિલકુલ સાચી વાત છે ભાઈ, રોહન પાસે રોટવીલર ડોગ જે છે તે તેના પેટ રૂપે હતો। તો વિધાન કેવું આવી જાય ભાઈ? અહીંયા આપણું કે ટ્રુ આવી જાય। ત્રીજું, પિયાઝ અંકલ હેઝ બ્રોટ ધ મંકી ફ્રોમ ચીલી। પિયાના જે અંકલ હતા તે અહીં વાંદરાને ચીલી નામના પ્રદેશમાંથી લાવેલા હતા। બિલકુલ સાચી વાત છે ભાઈ। તો અહીંયા પણ શું આવી જશે? ટ્રુ। સૌથી પહેલા શું આવી ગયું ભાઈ? તો કે ફોલ્સ આવ્યું, બાકી બીમાં શું આવી ગયા? અહીંયા ટ્રુ આવી ગયા। આશા રાખું છું કે યુનિટ નંબર 5 ના જે 3 ટ્રુ ફોલ્સ તમને મેં સમજાવ્યા એ એકદમ વિગતવાર રીતે જે છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયા હશે। ચાલો મિત્રો આગળ ચર્ચા કરીએ આપણે અહીંયા યુનિટ નંબર 6 રીડ 1 બરાબર। અહીંયા 2 રીડ જે છે તે આપણને આપેલા છે। સૌથી પહેલામાં પહેલું યુનિટ નંબર 6 ની અંદર રીડ 1 જે છે બરાબર તે આપણે સમજી લઈએ। કયું છે રીડ 1 ભાઈ? બ્લુ ક્રુઝ। બરાબર, એ બ્લુ ક્રુઝ માંથી આપણને આપેલું છે। શું કીધું છે પહેલું? વેલેન્ટિન વોઝ એ રશિયન ડિટેક્ટિવ। ના ભાઈ, વેલેન્ટિન તો જે છે તે પાર્શિયન ડિટેક્ટિવ હતો। કયો હતો? પાર્શિયન। બરાબર, તો રશિયન તો જે આપેલું છે તેનો મતલબ વિધાન કેવું થઈ ગયું ભાઈ? આપણું ફોલ્સ। ફોલ્સ એટલે કેવું થઈ ગયું ભાઈ? ખોટું થઈ ગયું। ચલો બીજું, વેન ફાધર બ્રાઉન ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર ફ્લેમ્બુ કેપ્ટ ક્વાઇટ। મતલબ જ્યારે ફાધર બ્રાઉને ખાંડનો અને મીઠાનો કટોરો જે હતો તે એકબીજા સાથે બદલ્યો ત્યારે ફ્લેમ્બુ જે છે તે એકદમ ચૂપ રહ્યો। બિલકુલ સાચી વાત છે। આપણને યાદ છે કે રેસ્ટોરન્ટની અંદર જ્યારે ફાધર બ્રાઉન અને ફ્લેમ્બુ હતા તો ફાધર બ્રાઉને જે છે તે મીઠાનો વાટકો જે છે તે ખાંડ સાથે જે છે અને ખાંડનો વાટકો જે છે તે મીઠા સાથે જે છે તે બદલ્યો હતો। તો વિધાન સાચું છે માટે આપણે શું કરી દઈશું ભાઈ? અહીંયા તો કે ટ્રુ કરી દઈશું। ત્રીજું શું છે? વેલેન્ટિન એન્ડ 3 પોલીસમેન વર બિહાઇન્ડ ધ ટ્રી। વેલેન્ટિન અને તેના 3 પોલીસ કર્મીઓ જે છે તે ઝાડ પાછળ હતા એક નજરે જોતા। વિધાન ભાઈ આપણને સાચું લાગે કેમ? આપણા મગજમાં તો બિહાઇન્ડ ધ ટ્રી આવે, પણ ભાઈ ત્યાં આપણને ખ્યાલ છે કે ફાધર બ્રાઉન જે છે તે ફ્લેમ્બુને વર્ણન કરે છે કે ભાઈ ઝાડ પાછળ જે છે તે એક સ્ટ્રોંગ ડિટેક્ટિવ અને એની સાથે 2 સ્ટ્રોંગ પોલીસમેન જે છે તે છુપાયેલા છે। તો 3 નહીં ભાઈ, શું આવવું જોઈએ અહીંયા? 2 પોલીસમેન।
પણ 3 આપેલું છે તો આપણું વિધાન કેવું બની જાય ભાઈ અહીંયા? તો કે ફોલ્સ બની જાય. સૌથી પહેલા શું આવ્યું ભાઈ આપણા માટે? ફોલ્સ. ત્યારબાદ શું આવ્યું ભાઈ આપણા માટે? ટ્રુ. અને ફરીથી શું આવી ગયું ભાઈ અહીંયા? ફોલ્સ. આશા રાખું છું કે યુનિટ નંબર 6 ના પણ સમજાવેલા તમામ ટ્રુ ફોલ્સ ની અંદર જે છે તે એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. ચલો ભાઈ, રીડ 2 ની ચર્ચા કરી લઈએ અહીંયા. બરાબર, જે ડીએનએ વાળું આપણને આપેલું હતું રીડ 2 માં એની પહેલું શું છે? ડીએનએ ફિંગરપ્રિન્ટ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. દરેક વ્યક્તિમાં ડીએનએ ની જે છાપ છે, ડીએનએ ની ફિંગરપ્રિન્ટ છે આંગળીઓની, તે બધામાં જે છે તે અલગ અલગ હોય છે. બિલકુલ સાચી વાત છે ભાઈ, ડીએનએ કોઈના એક જેવા ના હોય. બરાબર, તો ટ્રુ આવી જાય આપણું વિધાન. બીજું, ડીએનએ કેન ઓલ્સો બી ફેક્ટ. ડીએનએ જે છે તે ખોટી રીતે પણ અને ખોટા પણ જે છે તે નિર્માણ પામી શકે છે. ના ભાઈ, ડીએનએ ક્યારેય પણ જે છે તે ખોટા બનાવી ના શકાય. તો વિધાન કેવું આવું જાય મિત્રો અહીંયા? તો કે ફોલ્સ આવી જાય. ત્રીજું, બાઇટ માર્ક્સ આર હાર્ડલી યુઝફુલ ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. મતલબ કે જે કરડવાના નિશાનો છે, જે બચકાના નિશાનો છે, તે શંકાસ્પદની ઓળખ જે છે તે કદાચ ભાગ્યે જ જે છે તે કરી શકે છે. ના ભાઈ, કરી શકે છે અહીંયા ઓળખ. તો વિધાન કેવું બની જાય ભાઈ આપણું? તો કે ફોલ્સ બની જાય છે. આ સાથે રીડ 2 પણ અહીંયા પૂરું થઈ જાય. હવે વાત કરીએ મિત્રો અહીંયા આપણે રીડ 3 ની. શું છે રીડ 3 માં? પહેલું, કાર્બન 14 ઇઝ સ્ટેબલ એન્ડ સ્ટ્રોંગ રેડિયો એક્ટિવ. કાર્બન 14 જે છે તે સ્ટેબલ અને મજબૂત, સ્ટ્રોંગ જે છે તે રેડિયો એક્ટિવ છે. ના ભાઈ, કાર્બન 14 નથી, 12 અને 13 ની આપણે ચર્ચા કરેલી છે અંદર. તો વિધાન કેવું બની જશે ભાઈ? તો કે ફોલ્સ બની જશે. બીજું, archaeomagnetic dating is based on reversal of magnetic field of the earth. એનો મતલબ શું ભાઈ? આર્કિયોમેગ્નેટિક ડેટિંગ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉલટાવા ઉપર આધારિત છે. બિલકુલ સાચી વાત છે ભાઈ. તો આપણે શું કરી દઈશું અહીંયા? તો કે ટ્રુ કરી દઈશું. ત્રીજું, the ring patterns within a tree used as a date fingerprint. જે વૃક્ષોની અંદર આવેલા વલયો છે, બરાબર, તે એક પ્રકારે ફિંગરપ્રિન્ટની રીતે જે છે તે ઉપયોગી થાય છે સાબિત. સાચી વાત છે ભાઈ. તો વિધાન આપણું જે છે તે અહીંયા ટ્રુ બની જશે. શું થઈ ગયું ભાઈ? સૌથી પહેલા આપણે આવ્યું અહીંયા ફોલ્સ, ત્યારબાદ બે વિધાનો કેવા આવી ગયા? આપણે ટ્રુ આવી ગયા. આની સાથે યુનિટ નંબર 6 જે છે ભાઈ, તે યુનિટ નંબર 6 ના 3 રીડ જે છે તે અહીંયા પૂર્ણ થઈ જાય છે. આગળ મિત્રો યુનિટ નંબર 7 જે છે તે આપણને આપેલું છે રીડ 1 એન્ડ રીડ 2. કયું યુનિટ છે ભાઈ? યુનિટ નંબર 7. ચાલો, શું કીધું છે ભાઈ યુનિટ નંબર 7 ની અંદર? જરા એને પણ આપણે સમજી લઈએ. હાઉ ડઝ ઇટ સ્મેલ નામના ચેપ્ટર માંથી યુનિટ નંબર 7 જે છે તે અહીંયા આપણને જોવા મળે છે આ પ્રશ્નો. ચાલો, પહેલું, ફ્લેવર્સ ટ્રાવેલ ડાયરેક્ટલી ફ્રોમ માઉથ ટુ નોઝ. જે સ્વાદ છે તે મોઢામાંથી નાક તરફ જે છે તે ટ્રાવેલ કરે છે. ઊંધું આપ્યું છે ભાઈ, નાકથી મોઢા તરફ જાય. તો વિધાન કેવું બની જાય ભાઈ? ફોલ્સ બની જાય. બીજું, ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ ધેન સેન્સ ઓફ ટેસ્ટ. જે સૂંઘવાની જે ક્ષમતા છે તે સ્વાદ લેવાની ક્ષમતા કરતા વધારે જે છે તે જટિલ હોય છે. બિલકુલ સાચી વાત છે ભાઈ. તો વિધાન કેવું બની જાય ભાઈ? તો કે ટ્રુ બની જાય. ત્રીજું, ઓર્ડર ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ્ડ. ગંધ જે છે તેને અહીં કંટ્રોલ નથી કરી શકતી, અંકુશિત નથી કરી શકતી. બિલકુલ સાચી વાત છે ભાઈ, ગંધ કંટ્રોલ નથી થતી. કેમ? સ્વાદ કંટ્રોલ રહી શકે એક સમય, બરાબર છે, પણ ગંધ ના રહે. તો બિલકુલ વિધાન સાચું છે. તો કે અહીંયા આવી જાય ટ્રુ. શું થઈ ગયું ભાઈ? તો કે ફોલ્સ, ટ્રુ અને ટ્રુ. રીડ 2 ની આપણે વાત કરીએ. શું છે રીડ 2 ની અંદર? ફર્સ્ટ એ ટ્રીટમેન્ટ વાળામાં, we should not use butter, ghee, petroleum jelly or ice on burn. જ્યારે આપણે દાજી જઈએ તો એની ઉપર જે છે તે બટર, ઘી, પેટ્રોલિયમ જેલી કે પછી બરફ ના લગાવો જો. સીધી વસ્તુ છે ભાઈ, બરાબર, ના જ લગાવો જો. તો વિધાન કેવું બની જાય અહીંયા? ટ્રુ બની જાય. બીજું, સ્પ્લિન્ટ્સ એન્ડ સ્લિંગ્સ આર યુઝડ ઇન કટ્સ એન્ડ બ્રેસીસ. સૌથી પહેલામાં પેલું સ્પ્લિન્ટ્સ એટલે શું? સ્પ્લિન્ટ્સ એટલે એક પ્રકારના જે છે તે પટ્ટી આવે, પાટી આવે, ને સ્લિંગ્સ મતલબ જોડી કહેવાય એને, બરાબર છે. તો કે જ્યારે પણ કોઈ કપાય, ત્યાં કટ વાગે, બરાબર છે, તો એની ઉપર જે છે તે કોઈ પટ્ટીનો ઉપયોગ ના કરવો જોઈએ. સ્વાભાવિક વસ્તુ છે. તો ક્યારેક હાડકું જે છે તે ભાંગી જાય, બોન્સ ક્રેક થાય ત્યારે ઉપયોગ થાય. તો વિધાન કેવું બની જાય ભાઈ અહીંયા આપણું? તો કે ફોલ્સ બની જાય. ત્રીજું, મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. ગુજરાતમાં જોવા મળતા મોટા ભાગના સાપ કેવા હોય છે ભાઈ? તો કે બિનઝેરી હોય છે. બિલકુલ સાચી વાત છે. તો વિધાન કેવું બની જશે ભાઈ આપણા માટે અહીંયા? તો કે ટ્રુ બની જશે. આની સાથે રીડ 1 રીડ 2 બંને પૂરું થઈ જાય છે. શું થયું અહીંયા? ટ્રુ, ફોલ્સ અને ટ્રુ. ચલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે. તો
શું આપવામાં આવેલું છે અહીંયા આપણને કે ફર્સ્ટ ટર્મની એક્ઝામમાંથી અહીંયા જે છે તે 5 પ્રશ્નો આપેલા છે. ઉપર જે છે તે સેકન્ડ ટર્મની એક્ઝામમાંથી આપેલા ટ્રુ ફોલ્સ આપણને હતા. અહીંયા ફર્સ્ટ ટર્મની એક્ઝામમાંથી 5 લઈને આપવામાં આવેલા જે ટ્રુ ફોલ્સ છે તેને પણ સમજી લઈએ. પહેલું શું છે? વિથ ઓટોફેમ ટેકનોલોજી યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ શું લખેલું છે અહીંયા? પ્રોસ્પરસ. મતલબ કે ઓટોફેબ ટેકનોલોજીથી જે મોટી કેન્દ્રિત થયેલી ફેક્ટરી છે તે ખૂબ વધારે સમૃદ્ધ થઈ છે. ના ભાઈ, અહીંયા તો ફોલ્સ વિધાન આવી જશે. ઊંધાનું ભાઈ એમના માટે નુકસાનદાયક થયું છે. બીજું, પ્રણવ ઇઝ ઓલ્સો અ ગુડ એટ સિંગિંગ. પ્રણવ ગાવામાં પણ જે છે તે સારો છે. તો બિલકુલ સાચી વાત છે ભાઈ, પ્રણવ ગાવામાં પણ જે છે તે સારો છે. ત્રીજું, ધ મધર લેપર્ડ લિક્ડ હર કપ્સ આફ્ટર ફાઇટ એન્ડેડ. જ્યારે યુદ્ધ પૂર્ણ થયું, ફાઇટ પૂરી થઈ, તો માદા ચિતા જે છે અથવા માતા ચિતા જે છે તે તેના બચ્ચાઓને જે છે તે લીકડ એટલે કે ચાટવા લાગી. બિલકુલ એ હેમખેમ જોતી હતી અને ચાટવા લાગી. વાત સાચી છે, તો ટ્રુ આવી જશે. ચોથું, સમ ડિસીઝીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી સાયકોલોજીકલ કોઝિસ. જુઓ, કેટલાક ખાસ પ્રકારના જે છે તે ઇન્ફેક્શન, ચેપી રોગ જે છે તે માનસિક કારણોથી થાય છે, સાયકોલોજીકલ કારણોથી થાય છે. ના ભાઈ, ચેપી રોગ અને સાયકોલોજીકલ ને કોઈ લેવા દેવા નથી. બરાબર છે. કેવા છે? ફિઝિકલ છે. તો કેવું વિધાન આવી જશે અહીંયા? તો કે ફોલ્સ આવી જશે. પાંચમું, સૂર્ય નમસ્કાર ઇઝ એ કોમ્બિનેશન ઓફ 14 ડિફરન્ટ પોસ્ચર્સ. સૂર્ય નમસ્કારમાં 14 અલગ અલગ પ્રકારની ક્રિયાઓ અથવા આસનો હોય છે. નાનું છોકરું જે છે સ્કૂલમાં ભણતું એને પણ ખબર હોય ભાઈ કે સૂર્ય નમસ્કારમાં 12 મંત્રો અને 12 અલગ અલગ પ્રકારની સ્થિતિ અથવા જે છે તે યોગ હોય છે. તો શું 14 નહીં, શું આવે? 12 આવે. તો વિધાન કેવું બની જશે ભાઈ આપણા માટે? અહીંયા ફોલ્સ બની જશે. શું થઈ ગયું ભાઈ બધાની અંદર? અહીંયા સૌથી પહેલું શું આવી ગયું આપણા માટે? તો કે ફોલ્સ આવી ગયું. ત્યારબાદ શું આવી ગયું ભાઈ? તો કે ટ્રુ આવી ગયું. ફરીથી શું આવ્યું? તો કે ટ્રુ. ત્યારબાદ અહીંયા ફોલ્સ અને અંતમાં પણ શું આવી જાય છે? ફોલ્સ. આની સાથે ફર્સ્ટ ટર્મમાંથી આપેલા ટ્રુ ફોલ્સ તમામ પૂર્ણ થઈ જાય છે મિત્રો. અને સાથે જે છે તે અહીંયા બધા જ ટ્રુ ફોલ્સના સોલ્યુશન પણ આપણે સમજાવી દીધા છે. આશા રાખું છું કે સમજાવેલા સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો, વિડીયો ગમી રહ્યો છો તો વિડીયોને ખાસ લાઈક કરજો. લાઈક કરવામાં ભાઈ કઈ નથી ખોટું, રૂપિયા નથી આપવાના ખિસ્સામાંથી, ફક્ત લાઈક જ કરવાની છે. કેમ? કારણ કે ભાઈ આ વિડીયો તૈયાર કરવો, આ બધી ફાઇલ્સ તૈયાર કરવી અને તમારા સુધી પહોંચાડવી ભાઈ ખરેખર સખત મહેનતનું કામ છે. આપણે મોટા ટ્યુશન ક્લાસીસોમાં, મોટી સ્કૂલોમાં હજારો રૂપિયા જે છે તે આપી દઈએ છીએ, પણ ફ્રીમાં આપણને વિડીયો જોવા મળી રહ્યા છે ભાઈ. તો લાઈક નથી કરતા, કેમ કંજૂસી કરવી છે ભાઈ? વિડીયોને લાઈક કરો. તમારા સ્કૂલના, ટ્યુશનના જે પણ બેનપણી છે, જે પણ મિત્રો છે એમના જોડે મેક્સિમમ ટુ મેક્સિમમ વિડીયો શેર કરો. કેમ? શેરિંગ ઇઝ કેરિંગ. બરાબર. સૌનો સાથ સૌનો વિકાસ. તો વિડીયોઝને ભાઈ શેર કરવાનું રાખો. એકલા માર્ક્સ લાવીને જે છે રાજા નથી બનવાનું આપણે. બરાબર છે. તો વિડીયોઝને ભાઈ ખાસ શેર કરજો. અને આપણા આ ડેક્સ એકેડમીના પરિવારની અંદર હજુ સુધી નથી જોડાયા ભાઈ તો ફક્ત લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન ભાઈ ટચ કરવાનું છે અને તમે સીધા આપણી ચેનલના મેમ્બર બની ગયા. બરાબર. કોઈ રૂપિયા પૈસા તો આપવાના છે નહીં આપણે. તો ચેનલને સબસ્ક્રાઇબ ભાઈ અચૂકથી કરો. ચાલો, આનાથી વધારે મગજ તમારું નહીં ખરાબ કરું, આગળ વધીએ છીએ. શું છે ભાઈ? નિયરેસ્ટ મિનિંગ આપેલા છે અહીંયા. આના પણ આપણને 2 માર્ક જે છે તે મળશે. હવે સૌથી પહેલું યાદ રાખવાનું, આપણને એક શબ્દ આપેલો હોય અને ચારે જે ઓપ્શન આપણને આપેલા છે એમાંથી એક જે છે તે સાચો ઓપ્શન છે. બસ એનું ગુજરાતી જે છે તે અનુવાદ ખબર હોય, એનો અર્થ શું છે એ ખબર હોય તો આપણે આરામથી આનો જવાબ લખી શકીએ. પહેલું શું થાય છે ભાઈ? બાર્ગેન. બાર્ગેન એટલે શું? બાર્ગેન નો અર્થ થાય ભાઈ સોદો કરવો. શું કરવો ભાઈ? સોદો કરવો. બજારમાં જાઓ તમે, 10 રૂપિયાની કોથળી મળતી હોય એને બરાબર 5 રૂપિયા કરીને લાવે, એ પ્રકારનો શું થયું ભાઈ? સોદો થયો. સોદાને શું કહેવાય ભાઈ? ડીલ કહેવાય. શું કહેવાય? ડીલ કહેવાય. બીજું શું છે ભાઈ? ટોર્મેન્ટર. ટોર્મેન્ટર નો અર્થ શું થાય ભાઈ? તો કે ત્રાસ આપવો. ત્રાસ આપવા માટે શબ્દ શું વપરાય ભાઈ? તો કે ટોર્ચર શબ્દ વપરાય. બરાબર. સ્કૂલની અંદર શિક્ષક આપણને બહુ વધારે હોમવર્ક આપતા હોય, વારે ઘડીએ બોલ કરતા હોય તો આપણે શું કહીએ કે સાહેબ મને, ટીચર મને જે છે ટોર્ચર કરે છે. ટોર્ચર એટલે શું ભાઈ? તો કે એક પ્રકારનો ત્રાસ આપવો. ચાલો, ત્યારબાદ ત્રીજું શું છે ભાઈ? રિઝેન્ટમેન્ટ. રિઝેન્ટમેન્ટ નો આમ તો ખરેખર અર્થ 2 થાય. પહેલો અર્થ જે છે તે આપણે જોવા જઈએ તો નારાજગી પણ કહેવાય અથવા એને રોષ પણ કહેવાય. બરાબર. રોષ, ગુસ્સો એક પ્રકારનો. તો કે ફિલિંગ ઓફ એંગર, એના માટે નજીકનો શબ્દ જે છે તે સાચો બને. ચોથું શું છે ભાઈ અહીંયા? તો કે ચોથું છે સ્ટુપ્ડ. સ્ટુપ્ડ નો મતલબ શું? તો કે પડતું મૂકવું. બરાબર. મૂકી દેવું. બરાબર. મૂકવું કહું તો પણ ચાલે, તો એના કહેવાય સ્ટુપ્ડ. તો એના માટે આવી જાય ડિસેન્ટ, સાચો આપણો શબ્દ. ત્યારબાદ આફિડ. એનો અર્થ શું થાય ભાઈ અહીંયા? તો કે પૂતળું. પૂતળું એટલે શું? પૂતળું એટલે કોકની પ્રતિકૃતિ. બરાબર છે. કોકની નકલ. તો એના માટે જે છે તે શબ્દ આવી જાય. આ મોડેલ, પૂતળું અથવા પ્રતિકૃતિ જે મેં કીધું એનો અર્થ થઈ જાય. ચાલો, ત્યારબાદ શું છે? છઠ્ઠું,
પરસ્યુડ નો મતલબ શું ભાઈ? પરસ્યુડ એટલે કે કોકને સમજાવવું, કોકને મનાવવું. જ્યારે સમજાવવાની વાત આવે, મનાવવાની વાત આવે, બરાબર છે, તો એને શું કહેવાય ભાઈ? પરસ્યુડ. તમને કોઈક સરસ મજાનું ગમતું હોય અને તમે જે છે તે તમારા માતા પિતાને એના માટે પરસ્યુડ કરો, કન્વિન્સ કરો, મનાવો, બરાબર? તો એના માટે શબ્દ વપરાય પરસ્યુડ. ચાલો ત્યારબાદ 7મો શબ્દ જોઈ લઈએ આપણે. શું છે ભાઈ 7મો શબ્દ આપણો? બેન્કરપ્ટ. બેન્કરપ્ટ શું છે ભાઈ? અકાઉન્ટ ભણતા હોય કોમર્સમાં તો ખબર હોવી જોઈએ આપણને, બરાબર? બેન્કરપ્ટ નો મતલબ થાય નાદાર અથવા દેવાળિયું, બરાબર? નાદાર જે કહીએ આપણે, બરાબર, એને શું કહેવાય? બેન્કરપ્ટ કહેવાય. તો ફાઇનાન્શિયલી રુઇન્ડ મતલબ કે જે આર્થિક રીતે જે છે તે બરબાદ થઈ ગયો હોય, નાદાર જાહેર થઈ ગયો હોય, બરાબર? દેવાળીઓ થઈ ગયો હોય. દેવાળીઓ શબ્દ કહું તો વધારે ખબર પડશે, તો એને કહેવાય બેન્કરપ્ટ. 8મું શું છે? પરસ્પાયરિંગ મતલબ સ્વેટિંગ, બરાબર? પરસેવાયુક્ત અથવા પરસેવાવાળું, બરાબર? તો એના માટે જે છે તે આ શબ્દ વપરાય છે. ત્યારબાદ શું છે ભાઈ 9મું? તો કે સ્ટેક. સ્ટેક એટલે શું? સ્ટેક એટલે કે ભાઈ શરત લગાવે. એનો એક બીજો બી શબ્દ છે, બરાબર? જોખમ પણ કહેવાય એને, પણ અહીંયા શરત વધારે અનુકૂળ રહેશે, તો બેટ, બરાબર? સ્ટેક. ચલો 10મું એટલે શું? ટ્રાયમ્ફ. ટ્રાયમ્ફ એટલે શું? ટ્રાયમ્ફ એટલે કે જીત, બરાબર? વિક્ટરી. તો એના માટે શબ્દ આવે ટ્રાયમ્ફ. ચલો 11મું શ્રગ. શ્રગ એટલે કે રેઝિંગ. રેઝિંગ નો અર્થ જનરલી એવું થાય અહીંયા કે કોઈક વસ્તુને અવગણીએ આપણે, બરાબર? તો એના માટે આ શબ્દ જે છે તે વપરાય. 12મું છે ગ્રમ્બલ. ગ્રમ્બલ એટલે શું? મરમર. મરમર એટલે શું ભાઈ? બબડવું, બરાબર છે? વચ્ચે વચ્ચે બબડતા રહી ગયા, એ બધું શું કહેવાય ભાઈ? તો કે એ કહેવાય અહીંયા આપણા માટે મરમર. તો કે એના માટે શબ્દ વપરાય ગ્રમ્બલ્ડ. ચાલો આની સાથે તમામે તમામ નિયરેસ્ટ મિનિંગ જે છે તે પૂરા થઈ ગયા. હવે શેની ચર્ચા કરીશું આપણે? તો કે ફંક્શન્સની ચર્ચા કરીશું. મિત્રો અહીંયા ખાસ જણાવી દઉં કે જો હજુ સુધી આપશ્રી જે છે તે કોઈ ટ્યુશન ક્લાસીસની અંદર નથી જોડાયા અને ધોરણ 11-12 માટે એક સારા ટ્યુશન ક્લાસીસની શોધ કરી રહ્યા છો, તો ભાઈ આપણે અમદાવાદ ખાતે આપણું ક્લાસીસ જે છે તે આવેલું છે ડેક્સ એકેડમી. માત્ર 50% ફી ધોરણની સાથે જે છે તે આપણી ઓફર ચાલી રહી છે. 15 દિવસનો ફ્રી ડેમો લેક્ચર ભાઈ ક્યાંય નહીં મળે, આપણા ત્યાં છે, બરાબર? 15 દિવસ આર્ટ્સમાં છો, કોમર્સમાં છો, આરામથી ભાઈ અમદાવાદ ખાતે દીશો તો ડેમો લેક્ચર ભરો. ગમે તો આગળ ભાઈ એડમિશનની પ્રક્રિયા આપણે વધારીશું. ફી આખા ગામ કરતા ઓછી છે, ડરવાની બિલકુલ જરૂર નથી. સાથે મળીને અભ્યાસ કરીશું અને ખૂબ સારું પરિણામ જે છે તે ભવિષ્યની અંદર આપણે સૌ સાથે મળીને જે છે લાવી શકીશું, બરાબર? તો શું કરવું પડશે એના માટે? તો કે 8866562578 નંબર ઉપર સંપર્ક કરો આજે જ આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીમાં જોડાઓ, બરાબર? મારો તો વિડીયો બનાવવાનો છે એટલે બધા વિષયો સોલ્વ કરાવું છું. બાકી મારો મુખ્ય વિષય ભાઈ સ્ટેટિસ્ટિક્સ છે, આંકડાશાસ્ત્ર છે, પણ આપણા ત્યાં તો દરેક વિષયના પ્રોપરલી નિષ્ણાંત શિક્ષકો જે છે તે અવેલેબલ છે અને કદાચ કોઈક ના પણ અવેલેબલ હોય ભાઈ તો રિવિઝન કરાવવા માટે આપણે ઓલરાઉન્ડર જે છે તે હાજર છે. એમની સાથે આજે જ 8866562578 નંબર ઉપર સંપર્ક કરો અને આપણા ક્લાસીસ ભાઈ ડેક્સ એકેડમીની એકવાર ચોક્કસથી મુલાકાત લો. 15 દિવસના ફ્રી ડેમો લેક્ચર તો પડ્યા જ છે. ચલો ભાઈ શું કીધું છે? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ given in the brackets and write them against the sentences. આપણને ભાઈ અહીંયા જે છે તે બ્રેકેટમાં અલગ અલગ પ્રકારના ફંક્શન આપેલા છે અને સાચો ફંક્શન જે છે તે બરાબર આપણે અહીંયા શોધીને જે છે તે જવાબ રૂપે લખવાનો છે. કુલ 3 પ્રશ્નો આપણને અહીંયા જોવા મળશે અને એ 3 પ્રશ્નો જે છે બરાબર તેના માટે 3 માર્ક આપણને મળવાના છે. મિત્રો અહીંયા ખાસ જણાવી દઉં કે તમને ફંક્શન્સ ના આવડતા હોય, 0 to હીરો બનવું હોય ફંક્શનમાં, તો ઘણા વર્ષો પહેલા ઘણા બધા ફંક્શન્સના વિડીયોઝ જે છે તે મેં તૈયાર કરેલા છે. તમામે વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં આપી દઉં છું. મસ્ત નિરાતનો સમય કાઢજો અને આરામથી ભાઈ બેસીને જોજો. હું કહું તો 0 to હીરો જે છે તે તમામ ફંક્શનની અંદર તમે જે રીતે બની જશો. કીવર્ડ્સ ખાલી આવડવા જોઈએ તો બાકી ફંક્શન આપણને આવડી જાય. ચાલો શું છે ભાઈ સૌથી પહેલા સેટની અંદર આપણને આપવામાં આવેલા ફંક્શનો શું કીધું છે ભાઈ પ્રશ્નોમાં? સૌથી પહેલો પ્રશ્ન છે ડોક્ટર વિલ પ્રિસ્ક્રાઇબ આઇધર ટેબ્લેટ્સ ઓર સિરપ ટુ ધ પેશન્ટ્સ બાય આઇધર ઓર. કયો શબ્દ જોવા મળે કીવર્ડમાં? આઇધર ઓર. જુઓ ભાઈ આઇધર ઓર આવે એનું ઊંધું, બરોબર? નાઇધર નોર આવે, બરાબર? વુડ રેધર ધેન આવે. આ બધું શું કહેવાય ભાઈ? આને કહેવાય ભાઈ ઓલ્ટરનેટિવ્સ. શું કહેવાય? ઓલ્ટરનેટિવ્સ, બરાબર? તો આનો જવાબ આપણો બને શોઈંગ ઓલ્ટરનેટિવ્સ. ફરી વાર કહું છું, આઇધર ઓર, નાઇધર નોર, વુડ રેધર ધેન, આ બધા ઓલ્ટરનેટિવ કહેવાય. બીજું, the evidences were being collected from the spot of the bomb blast. હવે તમે સમજો ભાઈ અહીંયા જે છે તે વિધાન આપણને પેસિવ વોઇસની અંદર જે છે તે આપવામાં આવેલું છે. તમને બાય મળે, બિંગ મળે,
બીન મળે, આ બધું શું છે ભાઈ પેસિવ વોઇસ. અને પેસિવ વોઇસ જ્યારે પણ વાક્યમાં આપે તો એને કહેવાય ડુર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. શું? ડુર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કર્તા છેલ્લે હોય અને કર્મ આગળ હોય તો આને આપણે પેસિવ વોઇસ કહીએ. જેમ કે એવિડન્સ શું છે ભાઈ? કર્મ છે. કર્મને શું કહેવાય ભાઈ? તો કે ઓબ્જેક્ટ કહેવાય. બરાબર છે. અને એવી રીતે જે છે તે જોવા જઈએ તો બિંગ કલેક્ટેડ, જ્યારે પણ બિંગ બીન આવે છે, બરાબર છે, બાય આવે છે, બધું શું છે? પેસિવ વોઇસ છે. એને આપણે જે છે તે પેસિવ વોઇસ કહીએ છીએ અને એને ફંક્શનમાં કહેવાય ડુર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજું, in spite of waiting in the best manner, Karma got unsatisfactory result. In spite of, despite of, આ બધા શું કહેવાય? વિરોધાભાસી શબ્દો. કે વિરોધાભાસને અંગ્રેજીમાં કહેવાય શોઈંગ કોન્ટ્રાસ્ટ. શું કહેવાય ભાઈ? શોઈંગ કોન્ટ્રાસ્ટ. શું કીધું મેં? વિરોધાભાસ. માની લો કે હું કહું મિસ્ટર મંગુ ખૂબ બહાદુર છે પણ કીડી જોઈને ભાગે છે, તો શું કહેવાય ભાઈ? વિરોધાભાસ કહેવાય અને કોન્ટ્રાસ્ટ કહેવાય. તો ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, આ બધા વિરોધાભાસ વાળા જે છે કીવર્ડ છે. તો પહેલો સેટ આપણો પૂરો થઈ ગયો ભાઈ અહીંયા પ્રશ્નોનો. ચાલો બીજા સેટની ચર્ચા કરી લઈએ. શું કીધું છે ભાઈ બીજા સેટની અંદર? આપણને બીજા સેટમાં કીધેલું છે એલોન મસ્ક. ઓ માય ગોડ, ટેસ્લા. શું કીધું છે? એલોન મસ્ક યુઝડ ટુ. ભાઈ મારો બહુ ફેવરેટ છે આ યુઝ ટુ. બરાબર. કેમ? કોઈને કંઈ પણ આવડે કે ના આવડે, ચાલુ આ યુઝ ટુ તો આવડે. યુઝ ટુ જ્યારે પણ આવે તો આંખો બંધ કરવાની, લખી નાખવાનું હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એક જ કીવર્ડ છે. બરાબર. શું? યુઝડ ટુ. યુઝડ ટુ જ્યાં દેખાય ત્યાં તમારે ચોંટાડી દેવાનું. શું ચોંટાડી દેવાનું ભાઈ? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ઉપર આપેલું તો ક્યાં આપેલું હતું? અહીંયા. બરાબર. તો ત્યાંથી જે છે ત્રીજા નંબરનો વિકલ્પ આપણો પહેલો જવાબ બની જાય. બીજું, the commissioner told the police officers that they would get new orders the next day. હવે જુઓ ભાઈ, સૌથી પહેલું told અને અહીંયા શું છે? that. ક્યાં જોવા મળે આવું? રિપોર્ટિંગ સ્પીચમાં. રિપોર્ટિંગ સ્પીચ એટલે શું? ઇનડાયરેક્ટ સ્પીચ. જુઓ ભાઈ, told that જોવા મળે. આના સિવાય શું જોવા મળે? asked if જોવા મળે. આના સિવાય શું જોવા મળે અહીંયા? તો કે આપણને ટુ જોવા મળે. બરાબર છે. રિક્વેસ્ટેડ આવે, વોર્નેડ આવે, બધાની સાથે શું આવે આપણને ભાઈ? ટુ જોવા મળે. એક્સક્લેમ્ડ જોવા મળે. આ બધા શું છે? એક્સક્લેમ્ડ ધેટ. બરાબર. એક્સક્લેમ્ડ ટુ. આ બધા શું છે? રિપોર્ટિંગ વર્બ છે. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચને લગતા શબ્દો છે. તો આના માટે આપણે જે છે તે ફંક્શન વાપરીએ છીએ. કયું છે? રિપોર્ટિંગ. બરોબર છે. ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ કથન. બરાબર. પ્રત્યક્ષ કથન. અને એનું ઊંધું શું? પરોક્ષ કથન. તો પરોક્ષ કથન જે છે તે છે અહીંયા રિપોર્ટિંગ. ત્રીજું, we should eat less so that. હવે જુઓ એકદમ સિમ્પલ સમજાવું. so that જો જોડે જોડે આપે તો એને પર્પઝ કહેવાય, ઉદ્દેશ્ય, હેતુ કહી શકીએ આપણે. હવે આમાં બે છે. બરાબર. જો so that જોડે આપે તો પર્પસ. બરાબર. with a view to આપે તો પણ પર્પસ. with a view to આને પણ હેતુ કહેવાય. બરાબર. પર્પસ કહેવાય. so that with a view to. બરાબર. પણ જો ભાઈ અહીંયા so આપે, વચ્ચે કોઈ ક્રિયાપદ આવતો ને પછી ધેટ આવે તો રિઝલ્ટ કહેવાય. અને શું કહેવાય ભાઈ? રિઝલ્ટ. ફરી વાર કહું છું. સો ધેટ જોડે જોડે આપે તો શું કહેવાય? પર્પસ કહેવાય. વિથ અ વ્યૂ ટુ હોય તો પણ શું કહેવાય? પર્પસ કહેવાય. પણ સો ધેટ ની વચ્ચે કોઈક ક્રિયાપદ આવતો હોય, બરાબર, તો એ શું બની જાય ભાઈ? રિઝલ્ટ નામનું ફંક્શન બની જાય. ચલો ભાઈ, આ બીજો સેટ જે છે તે બીજો સેટ પણ થઈ જાય છે પૂર્ણ. ભાઈ આખો વિડીયો જુઓ, આખો વિડીયો સમજો, ત્યારે ખબર પડે. અમુક હલકાઓ કરશે હમણાં અહીંયા કમેન્ટ બોક્સમાં આવીને કમેન્ટ કે સાહેબ શું કરાવો છો કે ખબર ના મૂર્ખા, જોવું પડે આખો વિડીયો. બરાબર. સ્ક્રિપ્ટ કરીને જોઈએ. વેબ સિરીઝ ઓછી ચાલે છે ભાઈ, એક જ વખત ના આવડી જાય. એમ તો કાલે અંગ્રેજીની એક્ઝામ હોય તો આજે આપણે વાંચવા બેસે અને એની અંદર બી પાછું 5x ની સ્પીડે જોતા હોઈએ તો ના ખબર પડે. બરાબર. તમારી ગેમ થોડી છે લે કે ફટાફટ આવડી જાય. આખો વિડીયો સમજવો પડે. બરાબર. જોવો પડે ત્યારે ખબર પડે. વચ્ચે વચ્ચે સ્કીપ કરીને લ્યા, બધી જગ્યાએ સ્કીપ ના ચાલે. બરાબર. જિંદગી આખી સ્કીપમાં ચાલી રહી છે આવી રીતે તો. ચલો, શું કીધું ત્રીજું? ધ બિગર the house is, the higher the price is. બરાબર. bigger, er જુઓ ભાઈ, er હોય, er ની સાથે શું હોય ભાઈ? તો કે then હોય. બરાબર. તે સિવાય શું હોય ભાઈ? the સાથે જે છે તે est હોય. બરાબર. શું હોય? the સાથે est હોય. as આવતું હોય, so as આવતું હોય. બધા કમ્પેરેટિવ કહેવાય. પણ અહીંયા er બે વાર આવ્યું. બે વાર આવે તો કે ડબલ કમ્પેરેટિવ. શું કહેવાય ભાઈ? ડબલ કમ્પેરેટિવ. તો અહીંયા થઈ ગયું showing ડબલ કમ્પેરિઝન. બીજું, the manager asked the peon. થોડીક વાર પહેલા કીધું હતું ભાઈ, asked if, told that. બરાબર. શું છે? રિપોર્ટિંગ છે ભાઈ. આખો બંધ કરીને લખી દેવાનું. ચલો, if you are not feeling well you had better આવે. બરાબર. had better તો એને કહેવાય એડવાઇસ. શું કહેવાય ભાઈ? એડવાઇસ. સલાહ આપી છે આપણે. બરાબર છે અહીંયા. તો આ રીતે જે છે તે આ ત્રીજો સેટ પણ આપણો જે છે ભાઈ તે અહીંયા પૂર્ણ થઈ જાય છે.
લાઈક કરતા રહેજો, એટલે લાઈક કરવામાં કંજૂસી ના આવવી જોઈએ બિલકુલ બી. ચલો ચોથા સેટની ચર્ચા કરી લઈએ ભાઈ ફંક્શનના. શું કીધું છે? માય બ્રધર વુડ રેધર ઓપ્ટ કોમર્સ ધેન સાયન્સ. શું આવ્યું ભાઈ? વુડ રેધર ધેન. શું આવે? ચોઇસ. ચોઇસ ના હોય તો શું કહેવાય? ને બીજું નામ શું એનું? ઓલ્ટરનેટિવ. શું કહેવાય? ઓલ્ટરનેટિવ. બરાબર, ચોઇસ અથવા ઓલ્ટરનેટિવ બંને આપણે પહેલું જ જોયું, સૌથી પહેલામાં પહેલું એ. વેરી ફ્યુ આવ્યું. શું આવ્યું? વેરી ફ્યુ. કમ્પેરિંગ કહેવાય. બરાબર, ડિગ્રી છે આ. એઝ વી મિસ્ડ ધ ટ્રેન વી કુડ નોટ અટેન્ડ ધ ફંક્શન. જુઓ ભાઈ, રીઝન છે. અમે ટ્રેન ચૂકી ગયા તો અમે ફંક્શન અટેન્ડ ના કર્યું. રીઝન છે, કારણ છે. બરાબર, એઝ આવે, બીકોઝ આવે, બરાબર છે, સો ધેટ આવે. આ બધું શું છે ભાઈ? રીઝન છે, કારણ છે. ચલો ચોથો સેટ ભાઈ પૂર્ણ થાય છે. ચલો પાંચમા નંબરના સેટની ચર્ચા કરી લઈએ. શું છે ભાઈ પાંચમા નંબરનો સેટ આપણો? નાઈધર કેનેડા નોર યુએસએ. હવે તો ભાઈ કહી દીધું હતું સ્ટાર્ટિંગમાં, બરાબર. નાઈધર નોર આવે, શું કહેવાય ભાઈ? ઓલ્ટરનેટિવ કહેવાય, લખી દીધું. ચલો, માય બ્રધર વોઝ રિવોર્ડેડ વિથ અ ન્યૂ કાર ફોર હિઝ ગ્રેટ કોન્ટ્રીબ્યુશન. રિવોર્ડેડ વિથ એ ન્યૂ કાર. શું છે? પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસ એટલે શું? ડુ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજું, ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ ought to શેમાં આવે? એડવાઇસ છે, સલાહ છે. આની સાથે ભાઈ અહીંયા ફંક્શન વાળા જે પ્રશ્નો જે છે તે પૂરા થઈ જાય છે. પણ ફંક્શનનો એક જ પ્રકાર પૂરો થયો. કેમ ભાઈ? આપણને 3 પ્રકારના ફંક્શન પૂછાય છે. 2 પ્રકાર સેક્શન એ માં અને 1 પ્રકાર સેક્શન ડી માં આવે છે. હવે જે ફંક્શન આવશે તે આપણને જોવા મળશે ભાઈ આપણા ઓપ્શન્સ વાળા. ABCD 4 પ્રકારના ઓપ્શન જે છે તે અહીંયા આપણને આપેલા હોય એવા પ્રકારના ફંક્શન આપણને જોવા મળશે. ચાલો ભાઈ, શું કીધું છે? સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ મીનિંગફુલી. હવે ભાઈ આપણને જે જોવા મળે છે તે ABCD ઓપ્શન. અત્યાર સુધી જે છે તે ઉપર આપણને 3 બ્રેકેટમાં આપેલા હતા ઓપ્શન્સ. હવે આપણને ઓપ્શન્સ અહીંયા જોવા મળશે. ચાલો ભાઈ, શું કહે છે પહેલા નંબરના પ્રશ્નમાં? તાનિયા સેઝ વાય શુડ વી રીડ રેગ્યુલરલી. તાનિયા કહે છે આપણે દરરોજ કેમ વાંચવું જોઈએ? સોનાલી જવાબ આપે. સોનાલી સે શોઈંગ પર્પસ. પર્પસ હોય તો વિધ વ્યૂ ટુ ભાઈ આંખો બંધ કરીને શોધવા જવાનું. વિધ વ્યૂ ટુ ચારેમાં ક્યાં જોવા મળે છે ભાઈ? મને અહીંયા જોવા મળે છે. ક્યાં? બી માં. વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ગુડ રિઝલ્ટ. સારું પરિણામ મેળવવા માટે ઓપ્શન બી ભાઈ શું બની ગયો? આપણો સાચો જવાબ બની ગયો. ચલો બીજું શું છે? મીરા સેઝ બોથ શ્રેયસ એન્ડ વિરાટ આર ગુડ ક્રિકેટર્સ. વોટ ડુ યુ થિંક? રાજ જવાબ આપે છે શોઈંગ કમ્પેરિઝનમાં. કમ્પેરિઝન એટલે શું ભાઈ? કમ્પેરિઝન નો અર્થ થાય છે સરખામણી કરવી. તો જુઓ ભાઈ, સરખામણી કરવા માટે થોડીક વાર પહેલા જ આપણે ચર્ચા કરી હતી. કઈ કઈ વસ્તુ આવશે સરખામણીની અંદર? તો કે ER વત્તા દેન, દ વત્તા EST, એઝ એસ, સો એઝ. હવે કોઈ કહેશે સાહેબ આની અંદર જોવા જઈએ તો દેન મળ્યું, પણ દેન જે છે તેની સાથે બેસ્ટ છે. બેસ્ટ તો સુપરલેટિવ ડિગ્રી આવે એટલે એ તો આવે નહીં. પછી શ્રેયસ ઇઝ એઝ બેટર એઝ વિરાટ. હવે એઝ મળ્યું પણ બેટર ના આવે. કેમ ના આવે ભાઈ? કારણ કે ગુડ પોઝિટિવ ડિગ્રી છે, બેટર જે છે તે કમ્પેરેટિવ ડિગ્રી છે, બેસ્ટ જે છે તે સુપરલેટિવ ડિગ્રી છે. બરાબર, તો અહીંયા એઝ હોય એનો મતલબ કે પોઝિટિવ ડિગ્રી હોય. પોઝિટિવ ડિગ્રી સાથે કમ્પેરેટિવ ક્યાંથી આવ્યું ભાઈ? તો આ બી ના હોય. સી જો લઈએ, શ્રેયસ ઇઝ એઝ ઇમ્પ્રેસિવ એઝ વિરાટ. બરાબર, આ હોઈ શકે. બરાબર છે, એઝ પણ છે અને સાથે ને સાથે જે છે તે અહીંયા આપણને પોઝિટિવ ડિગ્રી યુક્ત જે છે તે અહીંયા આપણને વિશેષણ એટલે કે એડજેક્ટિવ પણ આપેલું છે. તો સાચો જવાબ ભાઈ જે છે તે અહીંયા શું બની જાય આપણા માટે? તો કે ઓપ્શન નંબર સી બની જાય. ચાલો, આ કયો પ્રશ્ન થઈ ગયો ભાઈ? તો કે બીજા નંબરનો પ્રશ્ન થઈ ગયો. ત્યારબાદ ભાઈ ચર્ચા કરીએ અહીંયા કયા પ્રશ્નની? તો કે ત્રીજા નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ. શું કીધું છે ત્રીજા નંબરના પ્રશ્નમાં? કે નીતિ, વોટ શુડ આઈ ડુ ટુ ગેટ ફર્સ્ટ રેન્ક. નીતિ કહે છે અથવા પૂછે છે મારે પહેલો રેન્ક મેળવવા માટે શું કરવું જોઈએ? અવિક જવાબ આપે છે ગિવિંગ એડવાઇસ. સલાહ આપે છે. સલાહ હોય ભાઈ, બરાબર. જ્યારે પણ સજેશન, સલાહ, તો શુડ ભાઈ હંમેશા શોધવાનું. શુડ શેમાં છે? તો કે બી માં છે. તમારે શું બની ગયા ભાઈ સાચો જવાબ? ફરીવાર કહું છું, એડવાઇસ અથવા સજેશન માટે શુડ જ આવે. ચોથું, નેન્સી, વાય ડીડ યુ સ્કીપ ધ એક્ઝામ. નેન્સી પૂછે છે તે એક્ઝામ કેમ સ્કીપ કરી, કેમ છોડી દીધી? બીને જવાબ આપે શોઈંગ રીઝન. રીઝન એટલે શું ભાઈ? કારણ. કારણ માટે થોડીક વાર પહેલા જ કીધું તું મેં, એઝ અને બીકોઝ બે જોવા મળે. અહીંયા શું મળે જવાને ભાઈ? બીકોઝ મળે છે. કોઈ કહેશે સાહેબ બીકોઝ તો જે છે તે સી માં પણ છે અને ડી માં પણ છે, તો કઈ રીતે? તો સમજો ભાઈ, નેન્સી એવું પૂછ્યું કે તે એક્ઝામ કેમ નથી આપી, તો એ રીઝન આપે છે. તો સૌથી પહેલા પહેલું ચેક કરીએ. પહેલું, I skipped exam because I was ill. આ પ્રોપર કારણ થયું, હું બીમાર હતો.
બરોબર. આઈ વિલ બી ઇલ, હું બીમાર થવાનો, વિલ એટલે ભવિષ્યકાળ છે, બરોબર. ભવિષ્યમાં બીમાર થશે એવી એને ખબર ઓછી હોય, ખોટું થઈ જાય. પછી આઈ સ્કીપ એક્ઝામ બીકોઝ આઈ વોઝ ઇલ, કારણ કે હું બીમાર હતો, બરાબર. ભાષાની દ્રષ્ટિએ જોવા જઈએ ભાઈ તો નથી યોગ્ય. બીજું બી શું, અહીંયા ડીડ આપેલું છે, તો ડીડ હોય તો ડીડમાં આપણને જે છે તે ઈડી વાળું ક્રિયાપદ મળવું જોઈએ, બરાબર. તો એ અહીંયા સ્કીપ જ આપેલું છે, માટે ડી પણ ઓપ્શન આપણો ના આવે. શું સાચો જવાબ બને ભાઈ? ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જાય. ફરી વાર કહું છું, કારણ એટલે કે રીઝન કીધું હતું એટલે બીકોઝ વાક્ય રચના મુજબ જે છે તે ડીડ આપેલું છે, તો ડીડ સાથે ઈડી આવવો જોઈએ, માટે ઓપ્શન નંબર એ સાચો જવાબ ભાઈ આપણો બની જાય છે. ચાલો પાંચમું, હેતલ. વાય ડીડ યુ ગો ટુ કેનેડા? યાના હેતલ યાના પૂછ્યું કેનેડા કેમ જાય છે? શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે શું? હેતુ, ઉદ્દેશ્યની વાત કરવી છે. ઉદ્દેશ્યમાં આમ તો જનરલી વિથ અ વ્યૂ ટુ આવે, પણ વિથ અ વ્યૂ ટુ આપણને દેખાતું નથી. તો શું મળે છે અહીંયા? આઈ વેન્ટ ટુ કેનેડા સો ધેટ. સો ધેટ પણ શું હતું? પર્પઝ હતું. થોડીક વાર પહેલા કીધું સો ધેટ જોડે જોડે આવે તો આપણે પર્પઝ કહેવાય. સો ધેટ આઈ કુડ અટેન્ડ ધ મેરેજ ફંક્શન, જેથી કરીને હું મેરેજ ફંક્શન અટેન્ડ કરી શકું. છઠ્ઠું શું કહે છે ઈશા? ડેડ, were you playing hockey in your school days? Dad, yes. Habitual past. Habitual past માટે શું કીધું? used to આવે. ક્યાં છે ભાઈ used to? આઈ રહ્યું જુઓ. થોડીક વાર પહેલા કીધું મારું ફેવરેટ છે ભાઈ habitual past. used to આવ્યું. વિકલ્પ નંબર સી ભાઈ શું બની જાય આપણો અહીંયા? તો કે સાચો જવાબ બની જાય. ચાલો ભાઈ સાતમું શું છે? આર્યા says, why didn't you give exam? નિશિતા, condition in the past. જુઓ પાસ્ટમાં છે પણ કન્ડિશન છે, અમુક યુઝ ટુ છાપી ના જાય. ભાઈ કન્ડિશન એટલે શું? શરત છે. શરત માટે શું આવે? ઇફ આવે. ઇફ આવે એટલે ડી તો આવવાનું નથી, એનો મતલબ જવાબ આપણો એ, બી અને સી માંથી એક જ છે. તો પહેલું જોઈ લઈએ. ઇફ યુ હેડ ઇન્ફોર્મ્ડ મી અર્લિયર આઈ કેન ગીવ એક્ઝામ. એટલે થોડી હોય ભાઈ તે એક્ઝામ કેમ ના આપી? તો તે મને પહેલા કીધું હોત તો મેં એક્ઝામ આપ્યો હોત. તો થોડી કારણ હોય ભાઈ, શરત પણ આવે. પછી શું કહે છે અહીંયા? ઇફ યુ હેડ ઇન્ફોર્મ્ડ મી અર્લિયર આઈ કુડ ગીવ એક્ઝામ. તે મને પહેલા કીધું હોત તો ભાઈ મેં પરીક્ષા આપી હોત. ભાષાની દ્રષ્ટિએ બંને વાક્યો બંધ નથી બેસતા. ત્રીજું શું છે? ઇફ આઈ હેડ બીન ઇન્ફોર્મ્ડ અર્લિયર. જો મને પહેલેથી ખબર હોત આઈ કુડ હેવ ગીવન એક્ઝામ, તો મેં એક્ઝામ આપી દીધો. આ ભાઈ બેસે છે અહીંયા. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ, બરાબર. કન્ડિશન માટે શું છે ભાઈ? ઇફ છે. બીજું શું કીધું છે? કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો પાસ્ટ માટે અહીંયા જે છે તે આપણને બીન સાથે જે છે તે ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોવું જોઈએ. તમારે યાદ રાખવાનું ભાઈ. કન્ડિશન ઇન ધ પાસ્ટ માટે જે છે તે ઇફ ની સાથે જે છે તે તમારે બીન હોય, અને બીનની સાથે જે છે તે ભૂતકાળ જે છે તે તેનું ક્રિયાપદ આપણને જોવા મળવું જોઈએ. આઠમું શું કહે છે ભાઈ? વિનંતી. Why is the little boy crying? નાનો છોકરો કેમ રડે છે? વિશ્વા, the little boy is crying because dur is not important. dur is not important મતલબ કે આપણને પેસિવ વોઇસમાં વાક્ય જે છે તે જોવાનું છે. he is hungry ના આવે ભાઈ. he does not want to do homework. એને હોમવર્ક કરવું નથી, બરાબર. હોઈ શકે છે પણ જોઈ લઈએ આગળ એકવાર. સીમાં શું આપેલું છે? he was scolded by his mother. હા ભાઈ, he was scolded by his mother. શું આવ્યું ભાઈ? બાય આવ્યું. એનો મતલબ dur is not important. પેસિવ વોઇસમાં આ બને છે. ચલો નવમું, પેરેન્ટ. have you got admission for child in this school? તો another parent showing contrast. શું તમે તમારા બાળકનું એડમિશન, પ્રવેશ આ શાળામાં કરાવ્યું? તો તે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસમાં ભાઈ જે છે તે જવાબ આપે છે, બરોબર. વિરોધાભાસમાં ઇન સ્પાઇટ ઓફ, ઇન ડિસ્પાઇટ ઓફ. ક્યાં આવ્યું? અહીં રહ્યું ભાઈ. ઇન સ્પાઇટ ઓફ ગ્રેટ ઇન્ફ્લુઅન્સ આઈ કુડ નોટ ગેટ ઇટ. બરાબર, ખૂબ સારો પ્રતિસાદ છે પણ તેમ નથી આવ્યું. બરાબર, કેવું થઈ ગયું અહીંયા? વિરોધાભાસ થયું. ઇન સ્પાઇટ ઓફ આવે, ઇન ડિસ્પાઇટ ઓફ આવે. હમણાં પહેલા જ આપણે પ્રશ્નની અંદર વાત કરી. ચલો 10મું, ચૈતાલી. વોટ વિલ યુ ડુ આફ્ટર સ્કૂલિંગ? ચૈતાલી કહે છે તું સ્કૂલ પછી શું કરીશ? સ્કૂલિંગ પછી શું કરીશ? સ્ટુડન્ટ જવાબ આપે છે ઓલ્ટરનેટિવ્સ. ઓલ્ટરનેટિવ્સ એટલે કે ભાઈ વિકલ્પો મળવા જોઈએ. તો જુઓ વિકલ્પો ક્યાં દેખાય છે ભાઈ મને? વિકલ્પો આઈ રહ્યા. આઈધર ઓર. I will join either CA or CS after schooling. વિકલ્પ નંબર બી ભાઈ સાચો જવાબ બને. 11મું, કિરીટ says my son has got visa for UK. તો કૃતિ જવાબ આપે છે અહીંયા expressing exclamation. હવે ભાઈ એક્સક્લેમેશનમાં એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પ્રોપર વાક્ય રચના છે. શું છે વાક્ય રચના ભાઈ? સૌથી પહેલામાં પહેલું તો તમારે હાઉ અથવા વોટ જે આવતું હોય તે લખી નાખવાનું. ત્યારબાદ તમારો એડજેક્ટિવ વિશેષણ આવી જાય. પછી ભાઈ શું આવી જાય? તો કે સબ્જેક્ટ આવી જાય. અને લાસ્ટમાં શું આવી જાય ભાઈ? તો કે આવી જાય આપણો હેલ્પિંગ વર્બ. આવી વાક્ય રચના ભાઈ આપણને ક્યાં જોવા મળી રહી છે અહીંયા? તો આવી વાક્ય રચના જે છે તે આપણને જોવા મળી રહી છે કોની અંદર? તો કે ઓપ્શન નંબર બી ની અંદર. સૌથી પહેલા હાઉ આવી ગયું, પછી શું આવી ગયું? એડજેક્ટિવ આવી ગયું, અને ત્યારબાદ સબ્જેક્ટ, અને લાસ્ટમાં શું આવી ગયો ભાઈ? તો કે હેલ્પિંગ વર્બ આવી ગયું, અને છેલ્લે એક્સક્લેમેશન માર્ક આપણે ભૂલવાનું નથી. ચલો ભાઈ ત્યારબાદ 12મા નંબરના પ્રશ્નની ચર્ચા કરી લઈએ. કવિતા says
હિયર ઇઝ એ ગુજરાતી ડિશ ફોર યુ અંજલિ એક્સપ્રેસિંગ ચોઇસ માટે શું છે ભાઈ? રાધર દેન આવવું જોઈએ. રાધર દેન ક્યાં ગયું? આઈ રહ્યું. રાધર ઇટ જલેબી દેન ગુલાબ જામુન. ઓપ્શન સી સાચો જવાબ જે છે તે બની જાય છે. આ રીતે ભાઈ જે છે તે આપણા આ ફંક્શન પણ પૂર્ણ થઈ જાય છે. હવે ચર્ચા કરીએ આપણે છેલ્લા પ્રશ્નની, જે આપણે ભાઈ 9મા ધોરણથી શીખતા આવ્યા છે. કયા? અંડરલાઈન કરેલા વર્ડ્સ જે છે ભાઈ, તે અંડરલાઈન કરેલા વર્ડ્સ ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના જે છે. હવે અહીંયા સૌથી પહેલો પ્રશ્ન ભાઈ આપણને જોવા મળે છે, નિરાલી હેઝ એબન્ડન્ડ રાઇટિંગ પોએમ સિન્સ 2019. જુઓ ભાઈ, પહેલામાં પહેલું 2019 શું છે? 2019 જે છે ભાઈ તે અહીંયા એક વર્ષ છે, સમય હોય ત્યારે સમય માટે વેન વાપરવામાં આવે. શું વાપરવામાં આવે ભાઈ? વેન. પણ સિન્સ હોય તો સિન્સ નો પ્રશ્ન સિન્સ સાથે જ આપણે બનાવવો પડે. તો સિન્સ સાથેનો પ્રશ્ન ક્યાં છે ભાઈ? અહીંયા તો who, why, what. પછી ઓપ્શન ડી પણ જોઈ લઈએ. હા, આમાં છે સિન્સ. બરાબર. સિન્સ વેન હેઝ નિરાલી એબન્ડન્ડ રાઇટિંગ પોએમ્સ. ક્યારથી છોડી દીધું એને? કે 2019 થી. ઓપ્શન ડી સાચો જવાબ બની જાય. ફરીવાર કહું છું, 2019 જે છે તે સમયગાળો હતો અને સિન્સ આપેલું, તો સિન્સ થી જ પ્રશ્ન આપણો બને. તો સિન્સ ક્યાં આપેલું છે? ઓપ્શન ડી માં. બીજું, ભાવના પરફોર્મ્ડ હર આર્ટ ઓફ સિંગિંગ વેરી ઇફેક્ટિવલી. કેવી રીતે? તો કેવી રીતે માટે શું આવે? તો કે હાઉ આવે કે સાહેબ હાઉ? તો કે 3 છે. અહીંયા શું છે ભાઈ? ઈડી છે. ઈડી એટલે શું? તો કે ભૂતકાળ. ભૂતકાળ એટલે શું? ડીડ ક્યાં છે? આવી રહ્યું ભાઈ. તો વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જાય. ત્રીજું શું છે? વી શુડ અવોઇડ જંક ફૂડ ટુ બીકમ હેલ્ધી. ટુ આવ્યું. ટુ એટલે શું છે ભાઈ? કારણ છે. કારણ હોય એટલે શું આવે ભાઈ? વાય આવે. બરાબર. ટુ આવે, બીકોઝ આવે, બધામાં શું કહેવાય? કારણ કહેવાય. કારણ એટલે શું આવી જાય ભાઈ? તો કે વાય. ચાલો ભાઈ, ત્યારબાદ શું છે અહીંયા? ચોથા નંબરનો પ્રશ્ન, વડોદરા ઇઝ 110 કિલોમીટર ફાર ફ્રોમ અહેમદાબાદ. બરાબર છે. અંતર, ડિસ્ટન્સ કીધું. ડિસ્ટન્સ હોય તો હાઉ ફાર આવે સાહેબ? હાઉ ફાર. તો પાછા 3 છે. 1, 2, 3. કયું લઈએ? તો આપણને શેનાથી આપેલો છે પ્રશ્ન? તો કે અહીંયા ઈઝ થી આપેલો છે. તો હાઉ ફાર ઇઝ વડોદરા ફ્રોમ અહેમદાબાદ? ઈઝ નો પ્રશ્ન જે છે તે ઈઝ થી જ બની જાય ભાઈ. પાંચમું, સમ ટીચર્સ ટ્રીટ ધેર સ્ટુડન્ટ્સ એઝ ધેર ફ્રેન્ડ્સ. બરાબર. ધેર સ્ટુડન્ટ્સ કેવો વ્યક્તિ છે? બીજો વ્યક્તિ. બીજો વ્યક્તિ હોય તો શું આવે ભાઈ? તો કે હુમ આવે. પહેલો વ્યક્તિ હુ, બીજો વ્યક્તિ હુમ, અને એપોસ્ટ્રોફી એસ આપે તો શું આવે? હુઝ આવી જાય. ચાલો ભાઈ, ત્યારબાદ શું છે? છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ બાય એલેક્ઝાન્ડર જી બેલ. બરાબર. કોણે ઇન્વેન્ટ કર્યો? તો એલેક્ઝાન્ડર જી બેલ. તો બાય હુમ વોઝ ટેલિફોન ઇન્વેન્ટેડ? તો એલેક્ઝાન્ડર જી બેલ એટલે કે ગ્રેહામ બેલ. ચલો સાતમું, નિશાન બોરોડ રિયાઝ કાર. અબિયાલ કીધું ભાઈ. એપોસ્ટ્રોફી એસ આવે તો શું? હુઝ. હુઝ ક્યાં છે ભાઈ? ચારેમાં? તો કે 2 માં છે. એક આ અને એક આ સાહેબ. કયું આવશે? બોરોડ. ઈડી આવ્યું. ઈડી એટલે શું ભાઈ? ભૂતકાળ. ભૂતકાળ એટલે શું? ડીડ. ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જાય. ચલો ભાઈ, આઠમું જોઈ લઈએ. ધ ઓલ્ડ પીપલ મિસ ધ કંપની ઓફ ધેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. બરોબર. ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ કેવો વ્યક્તિ છે? બીજો વ્યક્તિ હોય તો શું આવે ભાઈ? તો કે બીજા વ્યક્તિ માટે આમ તો હુમ આવે, પણ અહીંયા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ અન્ય વ્યક્તિની વાત કરેલી છે એટલે હુઝ આવી જાય. તો ઓપ્શન નંબર ડી જે છે ભાઈ તે આપણો અહીંયા સાચો જવાબ બની જશે. અવર ક્લાસ ટીચર ઓલવેઝ મોટિવેટ્સ અસ ફોર રીડિંગ. અમારા ક્લાસ ટીચર હંમેશા રીડિંગ માટે મોટિવેટ કરે છે. તો પહેલા વ્યક્તિ છે, પહેલા વ્યક્તિ હોય તો શું આવે ભાઈ? હુ આવી જાય. બરોબર. હુ ઓલવેઝ મોટિવેટ્સ અસ ફોર રીડિંગ? તો ક્લાસ ટીચર. 10મું, ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ ઇન ધ નોર્થન હેમિસ્ફિયર. નોર્થન હેમિસ્ફિયર શું છે ભાઈ? જગ્યા છે. જગ્યા હોય તો જગ્યા માટે શું આવે? તો કે ભાઈ વેર આવી જાય. તો વેર ઇઝ ધ યુનાઇટેડ સ્ટેટ્સ? તો ઇન નોર્થન હેમિસ્ફિયર. મિત્રો, છેલ્લા 2 આપણા બાકી રહ્યા છે અહીંયા પ્રશ્નો, પણ તેની પહેલા ખાસ જણાવી દઉં કે આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ ડેક્સ એકેડમી અને પંકજ રાવત સરને ભાઈ હજુ સુધી જો આપ સરીએ ફોલો નથી કર્યા તો આજે જ ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, સર્ચ કરો ડેક્સ એકેડમી અથવા પંકજ રાવત સર, અને આપણા બંને જ પેજીસ જે છે ભાઈ તેને ખાસ ફોલો કરી દેજો. કેમ અહીંયા ફોલો કરવું જરૂરી છે? તો કે મારી જોડે પર્સનલ વાર્તાલાપ તો તમે કરી શકશો, સાથે સાથે ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ પણ જે છે તે ત્યાં આપવામાં આવતી હોય છે. તો ભાઈ ખાસ બંને જ પેજીસને ફોલો કરી લેજો. અને બીજું, પીડીએફ માટે જે છે તે તમારે 8866562578 નંબર ઉપર સંપર્ક કરવાનો છે. તમને અહીંયા સંપૂર્ણ પીડીએફ માત્ર ₹21 ના દરે મેકિંગ ચાર્જીસ સાથે જે છે તે તમને પ્રોવાઈડ કરી આપવામાં આવશે. તો પીડીએફ લખીને 8866562578 ઉપર સંપર્ક કરો, મેસેજ કરો અને પીડીએફ જે છે તે ત્યાંથી મેળવી લો. ચલો ભાઈ, ચર્ચા કરીએ 11મા નંબરના પ્રશ્નની. શું છે 11મા નંબરના પ્રશ્નની અંદર? There are 16 cars in the parking. 16 cars શું છે? ગણી શકાય છે. ગણી શકાય તેના માટે શું આવે? How many સાહેબ? How many તો પાછા 2 વાર છે, 1 અને 2. How many cars were there in the parking? How many cars are there in parking? આપણે શું છે? R છે. R નો જવાબ શેના સાથે? તો કે R સાથે જ આવે. તો ઓપ્શન ડી. 12મું, રબિન્દ્રનાથ ટેગોર ગોટ નોબેલ પ્રાઇઝ ઇન 1930. 1930 શું છે? સમય છે. સમય હોય તો શું આવે? વેન. બરોબર. હવે અહીંયા વેન સાહેબ પાછા 2 છે, A અને C. કયું આવે? ગોટ. ગોટ શું છે ભાઈ?
ગેટ નું ભૂતકાળ. ભૂતકાળ હોય તો શું આવે ભાઈ? તો કે ભૂતકાળ હોય તો ડીડ. પતી ગયું, બરાબર. આની સાથે તમામે તમામ ભાઈ પ્રશ્નો આપણા વિભાગ એ સેક્શન એ ના પૂરા થઈ જાય છે. કયા વિષયમાં? ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, અંગ્રેજી દ્વિતીય ભાષામાં. આશા રાખું છું કે સમજાવેલો વિડીયો આપને ઉપયોગી નીવડશે અને આવનારી પરીક્ષામાં પણ જે છે ખૂબ કામ આવશે. તો હર હંમેશની જેમ ભાઈ તમારો પ્રેમ બતાવતા વિડીયોને લાઈક કરજો. વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આપણે આ વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર આપણે નથી જોડાયા તો ભાઈ ખાસ નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવો અને ચેનલ ઉપર જોડાવો. હાલ આટલું જ રાખું છું આજના આ વિડીયોમાં ભાઈ. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.